એટલે આ જે પૂજા થાય છે ને એ કોઈ વ્યક્તિની થતી નથી, પદની પૂજા છે. એટલે પદ ગુરુ પદ જેને મળ્યું હોય એની પૂજા છે. આપણે એમ લાગે કે આ વ્યક્તિ છે પણ વ્યક્તિ નથી, પદની પૂજા છે. અઘાટ નાદ નામની પૂજા, બ્રહ્મ વૈરાગી દેવની કોઈ પૂજા. એટલે હાસા ભાવાર્થમાં પરિબ્રહ્મ પરમાત્માની પૂજા થઈ રહી છે. પરિબ્રહ્મ પરમાત્માને સમજાવવા વાળા સદગુરુ છે. તો એની ગુરુ મહારાજનું પરિબ્રહ્મ પરમાત્માનું એક સ્વરૂપ માન્યું છે. એટલે કીધું ગુરુ ગોવિંદ દોનો ખડા કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવનું, જેને ગોવિંદ જીઓ બતાય. તો ગુરુ હરિગુરુ સંતોની એક જ ઉપમા આપી છે મહાપુરુષોએ. પણ જ્યાં લગન આપણાની અંદર બીજો ભાવ છે, ત્રીજો ભાવ છે, આ છે, તે છે, ત્યાં લગન એ એક સ્વરૂપ મનાતું નથી અને ઓળખાતું પણ નથી. એટલે આવી મહાપુરુષોએ ઘણી પ્રકારની વ્યાખ્યા રુદન કર્યા છે, સાક્ષી કીધું છે. વાણીઓની અંદર મહાપુરુષોએ આપણે કાંક ને કાંક ઠપકો આપ્યો છે કે તમે વિશ્વાસી નરને ના વેડો માણા રાજ, નર નુગરાની હારે નેડલું ન કરી. હવે નુગરા જે રહ્યા ને એ કોઈ વ્યક્તિ નથી. આમ ગણી તો વ્યક્તિ થાય, પણ જેણે ઉપદેશ લીધો છે અને સાધુના શરણે ગયો છે અને ખબર છે કે આ વસ્તુ ન કરાય અને પછી કરે ને એ નુગરો. બાકી ઉપદેશ નથી લીધો અને સાદો માણસ છે એ તો માણસ જ નથી. આમ સમજો ને, એ બોલે નથી કબીર સાહેબ કહેતા ઈંડા હતા તે બોલતા બચ્ચા બોલે નહીં. તો હવે જેને ઉપદેશ નથી લીધો એ સેવાણો જ નથી, એ બસું જ નથી, બહાર જ નથી નીકળ્યો. એમના એ ભય મિથુન આહાર નિંદ્રાની અંદર જીવે છે, મરી જાય છે, પણ એ આ દિશાની અંદર આવ્યો નથી. એટલે કીધું અગમથી આવ્યો જોગીડો, અગમથી આવ્યો 5-25 વાઘા પહેરાન, હાવ નિરંજન નાગો. એ આ દેશની અંદર આવે તો એને 5-25 વાઘાની ખબર પડે કે 5 તત્વ પછી પ્રકૃતિ શું છે, પાંચ તત્વ શું છે, કોના તસ છે. જીવન બાપા એક વાણીની અંદર એમ કીધું કે મારે વાલીડે બનાવ્યું 5 તત્વનું વાણ. હવે 5 તત્વનું વાણ બનાવ્યું એમ કીધું, પણ અત્યારના તમામ જ્ઞાનીઓ ધ્યાનીઓ વૈરાગી એ છે ને 5 તત્વ આપણા શરીરના વર્ણવે. આ 5 તત્વનું શરીર બન્યું છે, એમાં બોલ આ શ્વાસ હાલે છે, બોલનાર છે, એ છઠ્ઠો છે, બરાબર. પણ હવે જીવન બાપાએ જો એમ કીધું હોય કે આ 5 તત્વનું વાણ છે, આ વાણ, તો આ શરીર તો બધાને મટી જાય છે. જીવન બાપાએ જે કીધું એ 5 તત્વનું વાણ કયું, એ આપણે બધાને વિચારવા જેવી વાત છે. હવે 5 તત્વનું વાણ જે રહ્યું ને એ હાસી દિશામાં શબ્દ છે ને એ 5 તત્વનો બને છે. એટલે કીધું લાગ્યા શબ્દના બાણ, જેના તેને વિંધાણે પ્રાણ, ભજન માટે મસ્ત રહેના, જેને લાગ્યા શબ્દના બાણ. માખી બેઠી મધુકરે પાંખરે લપટાય, ઉડને કાંક સક્ષે વેન સમજ સમજ મુસ્કાય, ભજનમાં મસ્ત રહેના. હવે માખીના મન એને માયા બહુ વાલી લાગે. હવે એ માયાથી મુક્ત થતું નથી અને મન ખુદની દિશામાં આવતું નથી અને નિજ થતું નથી, નિજ થાય નહીં. એટલે આ બધા ડખા છે. એટલે સંતોએ મહાપુરુષોએ કીધું મનવો જાણે કે અમે સારા કામ કરીશું પણ ઉલટાનો પડ્યો સંતા. આ મન સમજાવે ને મન. જીવન બાપા એક પદની અંદર એમ કીધું કે મન જો મારું એ કે યારું હોત ને તો એને વાંગળે વગાડીને જીણીના એક મોરલી વગાડીને એને કાબુ કરે તેમ, પણ એ નથી. એનથી બહુ વિચિત્ર પ્રકાર છે. જો ઘોડો હોત તો એ કહેવાય સાબુક મારીને ઝીણી ઝીણી હાલ હલ કરીને તો વશ કરે તેમ, પણ એવું નથી. એવું ઘણું જીવન બાપાએ મહાપુરુષોએ બધે મતલબમાં કીધું છે, પણ એ વશ થાય એવી ચીજ નથી. હવે એ છે ને એક ગુરુ શબ્દથી જ વશ થાય છે. ગુરુ શબ્દ જેને જેને મળ્યો છે એટલે કીધું નિજ નામ જમીનના આસમાનના જડે કોઈને ન જડે, ન જડે અને જડે તો એ ન ખડે, ખડે તો એ ધજાન શ્રીફળ ચડે. એનું જ આ માતમ છે. બાકી કાંઈ માતમ છે નહીં. ફલાણા ભાઈ બાજુમાં ફલાણો ભાઈ રહેતો હતો વયો ગયો, એની કોઈ માતમ નથી. પણ આમાં નિશાન પાડવા માટેની આ વાત છે. મનુષ્ય અવતાર જે મળ્યો એની માટે વાત છે. આ હાવ શોર્ટકટ ભક્તિ. બાકી આની અંદર તમે કદાચ આવી હાથ જિંદગી નાખી દો ને તોય વસી પડે.
કેમ કે કબીર સાહેબ વખતથી 5,500 વર્ષોથી માણસો આની અંદર જાતા જ જાય છે, ઉપદેશ લેતા જાય છે, સાધુ થતા જાય છે, સંતો નિપજતા જ જાય છે. તો એ જે આ વાતનો કોઈ પાર પાડ્યો, વાતની કોઈ પૂરણ પામી ગયો એવી તો કોઈ સમસ્યા જ નથી. ઉગમસિંહ બાપા હતા, એને 18 સજોડા તાર્યા હતા. આપણે ઉગા બાપાએ કેટલા તાર્યા, રામાપીરે કેટલા તાર્યા, ભીમ સાહેબ એટલા તાર્યા, કબીર સાહેબ એટલા તાર્યા, બધે તાર્યા જ છે સજોડા, સજોડા ગમે તે વગેરે વગેરે. પણ આમાં ઝરણા માયલા જાપ જપવાના છે, સમજા? ઓલા જાપ તો બે જાપ નથી આવતા, ઝરણા માયલા જાપ એટલે ખુલ્લી આંખે અને બોલલી, એની અંદર જે સાર છે એ પી જાય એટલે એ જાપ છે. ઓલા જાપ જપવાથી કોઈનો ઉદ્ધાર થયો નથી. એમ તો ધમણે ધમે છે એ જાપ, તો ધમણનો નો ઉદ્ધાર થઈ જાય. મહાપુરુષોની ઘરની વાત છે, બહુ મહાન છે, બહુ વિશાળ છે, બહુ સારી છે, એને સમજવી પડે. સમજવા માટે આપણે પ્રથમ તો 5 નિયમનું પાલન કરવું પડે. હવે 5 નિયમ જે છે સંતોના સાનિધ્યમાં જાય તો એ મળે, અને 5 નિયમની જ્યારે એકતા થાય ત્યારે સીલ થાય. એટલે મહાપુરુષે કીધું સીલ બંધી બાંધોની હથિયાર. એટલે આવી બધી બહુ મોટી વાતો છે. એટલે નદીઓ બધી ભેગી થાય સમુદ્ર થઈ જાય એવી બધી વાત છે. પણ હવે એના માટે આપણે એમાં ઝીણું બનવું પડે, સમજવું પડે, નિયમ સમજવા પડે, નિયમના ગુરુ કોણ છે સમજવા પડે, અને સાધુ સંન્યાસી સમજવા પડે, બધું સમજવું પડે. તે ખુદ સમજાય જાય ને ઓલે સમજાય જાય, બે સમજાય તે અમન લાગે ગમના, ગમન લાગે ગમના, પછી ખલક લાગે. આવી બધી વાત છે. બોલો ગુરુ મહારાજની.